ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહેશ જૈનને રામોલ પોલીસે ઝડપી પાડ્યો। મહેશ તેના ભાઈ નવીન જૈન અને ભાણિયા શુભમ સાથે મળીને બચત મંડળી, કન્સ્ટ્રક્શન સાઇટ અને ફેક કંપનીઓના બહાને લોકો પાસેથી રોકાણ કરાવ્યું અને રૂપિયા 5.42 કરોડની છેતરપિંડી આચરી। આરોપીએ મોટા ભાગે નજીકના સગા સંબંધીઓને ટાર્ગેટ કર્યા હતા। આરોપીઓએ આ સિવાય પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે, જેથી છેતરપિંડીનો આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતા। હાલ મહેશ જૈન પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે નવીન અને શુભમ ફરાર છે। છેતરપિંડીનો આંકડો તો બહુ મોટું છે, પણ અત્યારે અમે 5.42 કરોડ રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે અને અમારા જૈન સમાજનો જ મહેશ કુમાર દીપચંદ જાંગડા, નવીન કુમાર દીપચંદ જાંગડા અને શુભમ કુમાર સુરેન્દ્ર કુમાર જૈન, આ ત્રણે મળીને બધું મંડળીના નામે, પછી કન્સ્ટ્રક્શનના નામે દિશા એન્ટરપ્રાઇઝ, જૈન કેપિટલ, આ બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજનું જ એને કૌભાંડ કર્યું છે અને બહારનું કર્યું છે હજી જાહેર નથી। આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે અને આંકડો તો બહુ મોટું છે। મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને પણ કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો। અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, ધંધાદારી લોકો છે, એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એણે ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે। અમદાવાદથી સમાચાર। દિવાળી પર્વમાં 108 ઇમરજન્સી સેવા માટે તૈયારીઓ। ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા 800થી વધારીને 1460 કરવામાં આવી। 550 નવી એમ્બ્યુલન્સનો વધારો કરવામાં આવ્યો। ગત વર્ષે વાહન અકસ્માતમાં 131% વધારો નોંધાયો હતો। ગત વર્ષે દિવાળીમાં 4850, નવા વર્ષના દિવસે 5700 અને ભાઈબીજના દિવસે 5400 ઇમરજન્સી કેસ નોંધાયા હતા। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ 550 જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેનપાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં, એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય, એને સ્ટ્રક્ચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમલાઇન કર્યું છે। રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા અને પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર વર્ષે યોજાતી ક્રાઇમ કોન્ફરન્સ આ વખતે સુરેન્દ્રનગર ડીએસપી કચેરી ખાતે યોજાઈ। રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ રેન્જના આઈજી, એસપી અને ડીએસપી હાજર રહ્યા। શરીર સંબંધી ગુના, વ્યાજખોરી, ગુજસટોક અને નાસ્તા ફરતા આરોપીઓ જેવી ઘટનાઓ પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કે ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે। એટલે એ સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે, જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ આપણે દર મહિને મળીએ છીએ અને દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ।